તો બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની અનિયમિતતાના કારણે બાળકો અભ્યાસ વિના રહી જાય છે। દાંતીવાડા તાલુકાના રામપુરા ગામ ખાતે આવેલ રામપુરા મહુડી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત સંચાલિત શાળા છે। 1 થી 5 ધોરણમાં 50 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ દિવાળી બાદ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 2 શિક્ષકોની બદલી થતા આ શાળામાં અન્ય 2 શિક્ષકોને મૂકવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ શાળામાં આ બંને શિક્ષકોની અનિયમિતતાના કારણે વારંવાર આ શાળા બંધ કરવી પડે છે। ત્યારે શાળા ચાલુ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ વિના જ ઘરે જવા માટે મજબૂર બનવું પડે છે। ત્યારે આ ગામના વાલીઓ માંગ કરી રહ્યા છે કે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ શાળામાં કાયમી શિક્ષક મૂકવામાં આવે। આજે ચાલુ દિવસ હોવા છતાં એક શાળા બંધ હાલતમાં જોવા મળી રહી છે। આ બાબતના સમાચાર કહી શકાય કે ગુજરાત ફર્સ્ટની ટીમને થતા ગુજરાત ફર્સ્ટની ટીમ આજે પહોંચી છે। આપ જોઈ શકો છો કે દાંતીવાડા તાલુકાનું જે રામપુરા ગામ છે, આપ શાળા જોઈ શકો છો કે શ્રી રામપુરા મહુડી પ્રાથમિક શાળા છે અને આ શાળા છે ચાલુ દિવસે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અહીંના જે લોકો હતા તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આ શાળા કેમ બનશે। ત્યારે તેમના દ્વારા અત્યારે તો પ્રાથમિક ધોરણે જણાવવામાં આવ્યું છે કે જે આ શાળાના જે અગાઉના જે શિક્ષકો હતા તેમની બદલી કરવામાં આવી છે અને અન્ય શાળા જે શિક્ષકોને મૂકવામાં નથી આવ્યા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ શાળા છે તે બંધ છે। અહીંના લોકોએ જણાવ્યું કે સવારમાં કોઈ શિક્ષક આવ્યા હતા અને તે હાજરી પૂરી અને ત્યારબાદ તેઓ જતા રહ્યા છે। અહીં જે તમામ જે ઓરડા છે તે ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે સરકાર એક તરફ વાતો કરી રહી છે, વિકાસની વાતો કરી રહી છે, સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરી રહી છે, શિક્ષણ તરફ ભાર મૂકવાની વાત કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાઓ જ બંધ હાલતમાં જોવા મળી રહી છે। જે પ્રકારે શિક્ષકો નથી જેના કારણે શાળા ચાલુ દિવસે પણ બંધ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટના આ રિયાલિટી ચેકિંગમાં આપ જોઈ શકો છો કે જે તમામ જે ક્લાસ છે ક્લાસો ઉપર તાળા મારેલા છે। એટલે જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્યની ચિંતા સરકાર જો કરતી હોય તો તેમને તાત્કાલિક ધોરણે અહીં શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ અને નવા શિક્ષકો મેળવવા જોઈએ, જેના કારણે અહીંના કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભણતર ન બગડે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।